જન્મોત્સવ ત્રિવિધ કાર્યક્રમ વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ રાજેન્દ્ર ખાતે યોજાયો। સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ આશ્રમનું એક આગવું નામ છે, જેમાં સેવાના ભેખધારી સુરેશભાઈ સોનીને તેમના પરિવારનું આગવું નામ છે। ભારત સરકાર દ્વારા જેમને પદ્મશ્રી એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવેલ તેવા સુરેશભાઈ સોનીનું સન્માન સાથે તેમનું સ્વાસ્થ્ય નિરામય નિરોગી રહે અને ભગવાન તેમને શક્તિ આપે તેવી ઇસ્કોન મંદિર મોડાસા, ગાયત્રી મંદિર મોડાસા, દેવરાજધામ બાજકોટ, મિની ઉમિયાધામ મોડાસા, કબીરપંથી રામદેવ પીરના સંતો, સામાજિક કાર્યકરો સાથે પ્રાર્થના, કીર્તન, મંત્રોચ્ચાર કરી ભગવાન તેમને શક્તિ આશીર્વાદ આપે તેવી પ્રાર્થના કરી હતી। જ્યારે અરવલ્લી જિલ્લાના જીવદયા પ્રેમી નિલેશ જોશીના જન્મદિનની ઉજવણી, કીર્તન, મંત્રોચ્ચાર, સેવાકીય કાર્ય, નેત્રદાન કેમ્પ, મફત ચશ્મા વિતરણ, 42 જેવા દર્દીઓને મોતિયાના ઓપરેશન ફ્રી કરવાનું સાથે સાથે સહયોગ ટ્રસ્ટ ખાતે જુદા જુદા વૃક્ષારોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું। આ રીતે દેવાયત ધામના સંત મહંત મહેશગીરી, મિની ઉમિયા ધામના મહંત વિષ્ણુ પ્રસાદ કબીરપંથી, બાલકદાસજી, ગાયત્રી પરિવાર મોડાસા, ઇસ્કોન પરિવાર મોડાસા, જાયન્ટ્સ પરિવાર મોડાસા, જેસીસ મિલકત કમિટીના હોદ્દેદારો, નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ, જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસાના પ્રમુખ નરેશ પારેખ, જેસીસ કમિટી ચેરમેન નવનીતભાઈ પરીખ, કટલેરી કરિયાણાના એમડી રમણભાઈ પ્રજાપતિ, નાનાલાલ પ્રજાપતિ, કમરોડા આશ્રમના પ્રમુખ વિનોદ પંડ્યા, અમરીશ પંડ્યા, જલારામ આરોગ્ય ટ્રસ્ટ મેઘરજ, સામાજિક કાર્યકર અશોક ત્રિવેદી, જાયન્ટ્સ મોડાસા પ્રમુખ પ્રદીપ ખંભોળજા, મંત્રી વિનોદ ભાવસાર, કલ્પેશ પંડ્યા, સૈયર પ્રમુખ અમિતા સોલંકી સૈયર બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન ડોક્ટર બીપી બામણિયા, અમિતભાઈ કવિ, જાયન્ટ્સ ઝોન ડાયરેક્ટર પ્રવીણ પરમાર, દિલીપ સોની સાથે સમગ્ર સહયોગ પરિવાર હાજર રહ્યો હતો। રિપોર્ટર રિષભ ઉપાધ્યાય, મોડાસા।